સ્વાધ્યાય 9.4 દાખલા નંબર છે 22 આ કુલ પ્રશ્ન છે છોકરાઓ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે 2 કલાક થઈ જાય એટલે બેક્ટેરિયાની સંખ્યા છે ને 10% ના દરે વધે છે વૃદ્ધિ કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સપ્રમાણ છે વૃદ્ધિ દર છે ને હાજર બેક્ટેરિયાની સંખ્યાના સપ્રમાણમાં છે બરોબર તો કેટલા કલાકમાં તેની સંખ્યા કેટલા કલાકમાં એટલે સમય માંગ્યો છે તેની સંખ્યા 2 લાખ થશે તો પેલા વેલા ધારો કે t સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યા x છે t સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે x પછી બેક્ટેરિયાનો વૃદ્ધિ દર છે એ હાજર બેક્ટેરિયાની સંખ્યાના સપ્રમાણમાં છે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર બરોબર છે બેક્ટેરિયાની જે વૃદ્ધિ થાય છે તમને કીધું છે કે બેક્ટેરિયાની વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સપ્રમાણમાં છે બેક્ટેરિયાનો જે વૃદ્ધિ દર છે વૃદ્ધિ દર એટલે dx/dt અને ઇક્વલ હાજર બેક્ટેરિયાની સંખ્યા એટલે x ના સપ્રમાણમાં છે એટલે તમે અહીં ચલનની નિશાની મૂકી શકો અને x કહી શકો વૃદ્ધિ દર dx/dt છે એ હાજર બેક્ટેરિયાની સંખ્યાના સપ્રમાણમાં છે તો આપણે કહી શકીએ કે dx/dt ચલનની નિશાની દૂર થાય એટલે kx રેડી હવે therefore dt ને સામેની બાજુ x ને છેદમાં લઈએ તો dx/x k dt તો આ વેરીએબલ સેપરેબલ વિયોજનીય ચલ સ્વરૂપ બરોબર છે બંને બાજુ સંકલન કરો dx/x k integration 1 dt તો therefore log mod x kt plus log c આગળ સમીકરણ આવી ગયું અહીંયા c ની જગ્યાએ log c આ બાજુ લ્યો તો આપણે કહી શકીએ કે log x log c kt therefore log x by c kt હવે બરાબર log દૂર કરો તો આપણે કહી શકીએ therefore x by c log દૂર થાય તો e raised to kt અને x c into e raised to kt આ નંબર 1 હવે શરૂઆતના સમયમાં એટલે આપણે જોઈએ કે t બરાબર 0 શરૂઆતના સમયમાં બેક્ટેરિયા કેટલા તમને કીધેલું છે જો એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે શરૂઆતમાં 1 લાખ હતા 1 2 3 4 ને 5 2 4 ને 5 હવે આપણે કિંમત મૂકી આમાં 2 4 ને 5 આ c હવે t ની કિંમત 0 e raised to 0 થઈ જશે e raised to 0 એટલે 1 therefore c 1 લાખ બરોબર છે આને 1 થઈ જશે એટલે c પેલા લઈ લે એ 1 માં મૂકી દો બરોબર છે તો therefore x 1 2 3 4 ને 5 અને e raised to kt નંબર 2 હવે આગળ તમને શું કીધું છે એ રકમમાં જુઓ કે 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે 10% દરે વધે છે તો આપણે જોઈએ કે x હાજર સંખ્યા કેટલી છે હાજર સંખ્યા છે 1 લાખ પ્લસ એના 10% વધે છે 10% વધે છે આ 10% ટકાને દૂર કરવા માટે છેદમાં 100 લઈ લો હાજર સંખ્યા છે એના 10% વધે છે તો હાજર સંખ્યા છે 1 લાખ એના 10% વધ્યા આપણે ઉમેર્યા તો આપણે જે કે આ મીંડું ગયું આ ગયા
તો અહીંયા આપણે કઈ સાદુરૂપ દઈ તો આ 1 લાખ તો છે જ, અને પ્લસ આ 10,000 EI માં બરોબર છે 10%, કેટલા 2 કલાક પછી. તો આને ઉમેરી દો તો આપણે કહી શકીએ કે 1 1 1 2 3 અને 4 1,10,000 2 કલાક પછી 1 લાખ માંથી 1,10,000 થઈ જાય. રેડી? હવે આ બે કિંમત છે એ ફરી પાછી 2 માં મૂકો એટલે 2 પરથી આપણે કહીએ કે 2 પરથી છોકરો આટલો સરસ ઉલ્લેખ છે ક્યાંય નથી કર્યો બરોબર, આપણે આપણી રીતે કરી દેવાનો. આપણે જોઈએ કે આ 1,10,000 1,10,000 અને આપણે જોઈએ કે આપણે આ 2 પરથી સોરી એટલે અહીંયા 1 લાખ અને આપણે જોઈએ કે p = લેવાનું e⁻²t. જો kt છે tk સોરી અહીંયા t ની કિંમત આપણે 2 લઈ લીધી છે. t ની કિંમત કેટલી 2 બરોબર છે, એટલે k 2k થઈ જશે. હવે આપણે જોઈએ કે 1 લાખ વડે ભાગશો એટલે આ 4 મીટર 1 2 3 અને 4 1 2 3 અને 4 એ 4 મીટર બે સાઈડ તો ક્યાં ભાગાકાર કરીએ એટલે હવે આને છેદમાં લઈ લો તો therefore e⁻²k is equal 11/10 11/10 આને આપણે છેદમાં લઈ લીધા જે વધ્યા છે. બે બાજુ લોગ લ્યો તો બે બાજુ લોગ તો લોગ લેશો એટલે e ઘાત વાળો છે એટલે અહીંયા આગળ આવી જશે 2k log is equal 1 થઈ જશે અને અહીંયા log લેશો એટલે log 11/10 log 11/10 e બેઝ નો લીધો છે 2 છેદમાં લઈ લો તો આપણે કહી શકીએ કે k is equal 1/2 log 11/10 આવું આવશે k ની કિંમત. હવે આ k ની કિંમત છે આ k ની કિંમત આપણે જોઈએ કે મૂકવાની થાય 2 માં બરોબર, k ની કિંમત છે આપણે 2 માં મૂકવાની થાય રકમમાં. તમને કીધું છે કે કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ જેટલી થાય. શીખવું પડશે. કેટલા કલાકમાં એટલે આપણે જોઈએ કે t બરાબર 0 એટલે સોરી પ્રશ્ન ચિહ્ન અને x બરાબર આપણે એમ કહીએ કે 2 કલાક એટલે 2 લાખ થાય 2 લાખ. રેડી? અહીંયા છોકરા આપણું સમીકરણ હતું મારી કીધું છે કઈ ગયું છે આપણે જોઈએ કે નંબર 2 પરથી આપણે એની કઈ કિંમત મૂકી આપણે કે x ની કિંમત કેટલી તો 2 લાખ બરોબર, સામે 1 2 3 4 5 1 લાખ અને આપણે જોઈએ કે kt e⁻kt. તો બાળકો અહીંયા તમે જોઈ શકો અહીંયા 2 2 4 ને 5 અહીંયા તમે જોઈ શકો 1 2 3 4 5 1 2 3 4 5 તો અહીંયા વધે છે 2 e⁻kt. તો આપણે જોઈએ કે e⁻kt બે બાજુ log લ્યો ફરી પાછા બે બાજુ log ફરી પાછા તો અહીંયા આવશે log 2 અને અહીંયા kt. t ને સૂત્રનો કરતા બનાવો t ને તો આપણે કહી શકીએ કે t log 2 k k ગુણકમાં છે આ બાજુ ભાગાકારમાં. હવે આ k ની કિંમત છે એ મૂકવાની થાય આપણે કહીએ કે k ની કિંમત મૂકો તો t log 2 k
k is equal 1/2, k is equal 1/2 log 11/10. ખબર તો આનું કઈ તમારે સાદું રૂપ દેવાનું થતું નથી, આને છેદનો છેદ તે અંશ કરીને 2 ઉપર લઈ શકો. કઈ રીતનો આન્સર છે એ આપણે જોઈ લઈએ એટલે ખબર પડે. બરોબર, હવે આને છે ને છેદનો છેદ તે અંશ એટલે 2 ઉપર લઈ લીધા છે ખાલી કે t is equal આ 2 log 2 by log 11/10. છોકરો ખાસ ધ્યાન રાખવાનું, કઈ દાખલામાં એટલું બધું હાર્ડ નથી કે ન સમજાય. તમારે પ્રશ્ન છે વાંચતો જવાનું અને 1 by 1 સ્ટેપ આગળ વધારતું જવાનું. એના પછી છે કુલ પ્રશ્ન એક. નંબર છે 23. તમને એમ કીધું છે કે વિકલ સમીકરણ dy by dx is equal e raised to x plus y નો વ્યાપક ઉકેલ શોધો. નો વ્યાપક ઉકેલ શોધો. હવે બળકો અહીંયા therefore dy by dx is equal e raised to x into e raised to y. આધાર સરખો છે, ઘાતનો સરવાળો કરી એવો ફરી પાછે આવી શકે. હવે y વાળું પદ આના છેદમાં લઈ લ્યો, dx ઉપર લઈ લ્યો અને e બની જાય છે વેરિયેબલ સેપરેબલ. આને ઉપર જવા દો એટલે ઘાત માઈનસ થાય ઘાતાંકના નિયમ અનુસાર. આ વેરિયેબલ સેપરેબલ ઘાતાંકના નિયમનો જ ઉપયોગ આપણે કરી રહ્યો છે અત્યારે. બંને બાજુ સંકલન કરતા આનું સંકલન થશે e raised to minus y upon y. છોકરાઓ આપણે જોઈએ કે y નો સહગુણક માઈનસ છે એટલે છેદમાં 1 મૂકા અને અહીંયા e raised to x અને આપણે જોઈએ કે આ c સંકલન છે. તો બાળકો આપણે જોઈએ કે આને લખવું હોય તો આપણે લખી શકો e raised to minus y આગળ માઈનસ 1. હવે ઇક્વલ e raised to x plus c. હવે તો આને માઈનસ છે સામેની બાજુ જવા દો એટલે પ્લસ થઈ જશે. પ્લસ તો આપણે કહી શકીએ કે e raised to x plus e raised to minus y અને c ને સામેની બાજુ જવા દો આ બાજુ એટલે માઈનસ c થઈ જશે. પણ અહીંયા આપણે જોઈએ કે ડેશ કરી નાખી. બરોબર, therefore e raised to x plus e raised to minus y is equal c. કારણ દર્શાવી દેવાનું, કારણ કે c is equal minus c dash. બરોબર, લગભગ આ રીતનો જ આન્સર આવ્યો છે. રેડી છે. હવે પણ તો અહીંયા આપણે જો કે કહી શકીએ કે dy by dx નો આ વ્યાપક ઉકેલ આ છે કયો આનો વ્યાપક ઉકેલ dy by dx e raised to x plus y થશે. આ રીતે આન્સર આવ્યો છે. એટલે અહીંયા તમારું 9.4 છે પૂરું થઈ છે. 9.5 આપણે સ્ટાર્ટ કરશું. બરોબર છે આવતા લેક્ચરે. પણ ખાસ ધ્યાન રાખજો હવે છોકરાઓ તમારે જે કઈ એક્સરસાઇઝ આવશે અઘરી આવશે. અને બીજું કે નિયમ અનુસાર આપણે જો કે કાપકૂપ છે 30% કોર્સ, હવે ઈ 30% કોર્સ કાપીને આપણે આગળ વધશું. અત્યારે કે 9.4 માં તો જે કંઈ તો આપણે કમ્પ્લીટ પૂરું કર્યું છે. 9.5 થી આપણે જે કંઈ કોર્સમાં કાપકૂપ થઈ છે એ રીતે આગળ વધશું. રેડી?